જમ્મુ અને કાશ્મીરમાં સલાલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની નવી કામગીરી થઈ શરૂ। જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં આવેલા સલાલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર છેલ્લા કેટલાક સમયથી મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે। આ પ્રોજેક્ટ ચેનાબ નદી પર સ્થિત છે અને તે ભારતના કેટલાક મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટોમાંથી એક માનવામાં આવે છે। સલાલ પ્રોજેક્ટના દૃશ્યોથી તેનો પ્રભાવ અને અસર દેખાઈ રહી છે, જ્યાં વીજળી ઉત્પાદન માટે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રોજેક્ટની વિઝ્યુઅલ્સે તેમાં ચાલતી પ્રવૃત્તિઓને દર્શાવતી ખૂણાઓ પ્રગટ કરી છે, જેમાં મોટા જળરોધક બાંધકામ અને પાવર જનરેટિંગ યુનિટ્સનો વિકાસ પણ જોવાય છે। આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ન માત્ર રિયાસી, પરંતુ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં વીજળી પુરવઠાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। પ્રોજેક્ટના કાર્યની નોંધપાત્ર વિશેષતા એ છે કે તે સતત વિસ્તરણ કરી રહી છે અને આર્થિક ઉન્નતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। આથી ત્યાંની સ્થાનિક આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા છે, સાથે સાથે વિશ્વસનીય વીજળી પુરવઠાની ખાતરી મળી રહી છે। હવે આ પ્રકારના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ વાતાવરણ પર ઓછો પ્રભાવ પાડે છે અને ટકી પડતી સંસાધનો સાથે વધુ શાશ્વત ઉર્જા પ્રદાન કરે છે। આ રીતે સલાલ પ્રોજેક્ટને એક પ્રતીક તરીકે ચિહ્નિત કરવામાં આવી રહી છે, જે જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે।